વડોદરા શહેરમાં બ્રહ્મ સમાજ દ્વારા આજે પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શોભાયાત્રા શહેરના વાઘોડિયા રોડ પરથી શરૂ થઈને રાજમાર્ગો પર ફરી હતી। આજે અખાત્રીજની સાથે સાથે પરશુરામ જયંતિની દેશભરમાં બ્રહ્મ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય બહારના વિવિધ મહાનગરોમાં પરશુરામ જયંતિ નિમિત્તે રેલી તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં વડોદરા શહેર જિલ્લાના બ્રાહ્મણો મોટી સંખ્યામાં વાહનો સાથે શોભાયાત્રામાં જોડાયા હતા। વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જ્યારે જય પરશુરામના નારા સાથે હજારોની સંખ્યામાં બ્રાહ્મણો શોભાયાત્રામાં જોડાયા હતા। ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા ઉપસ્થિત છે। લાઈનસર બતાવો 400 પાણીની ટાંકી પાસે બતાવો મારે કોણ છે। પરશુરામજીનો જન્મદિવસ બ્રાહ્મણો પરશુરામના વંશજ કહેવાય છે, ત્યારે પરશુરામનો જન્મદિન હોય અને બ્રાહ્મણનો ઉત્સાહ ના હોય એવું ના હોઈ શકે। આજે આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં બ્રાહ્મણ મહેરામણ આજે ઉમટ્યો છે। આજે વિશેષતા એ છે કે હિન્દુ હૃદય સમ્રાટ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા ફ્લેગ ઓફ આપવા પધારી રહ્યા છે। વૈષ્ણવાચાર્ય આશ્રયકુમાર સાથે ખેલ રાજ્યમંત્રી રાજુભાઈ ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, મેયર ભરતભાઈ ડાંગર સહિત રાજકીય આગેવાનો તો સાથે સાથે બ્રહ્મ સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે અને દરેક વિસ્તારના બ્રહ્મ સમાજ નાની રોયલી રૂપે અહીંયા આગળ આવી રહ્યા છે અને મહારેલી રૂપે અહીંયાથી પંચમુખી મહાદેવ અમદાવાદ ઈપોડ ખાતે જવાના છે। આ મહારેલી ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવા માટે એમની ટીમો વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, ઇન્દોર વગેરે શહેરોમાં ઉપસ્થિત રહેવાની છે। અમે પ્રયત્ન કરી રહ્યા છીએ છેલ્લા અઠવાડિયાથી કે બ્રાહ્મણો મોટી સંખ્યામાં અને લાઈવ પ્લોટો દ્વારા અમે અમારી રેલીને, વડોદરાની રેલીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાવી શકીએ અને એના માટેનો આ પ્રયત્ન છે અને આપ જોઈ શકો કે બ્રાહ્મણો પણ મોટી ઉત્સાહથી અહીંયા આગળ હાજર છે। આજરોજ પરશુરામ જયંતિ નિમિત્તે યોજાયેલ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી। ત્યારબાદ આ શોભાયાત્રા અમદાવાદી પોળ ખાતે આવેલ પંચમુખી મહાદેવ મંદિરે પહોંચી હતી અને વિજય મુહૂર્તમાં મહાઆરતી કરી હતી। યોજાયેલ મહાઆરતીમાં રાજ્યના ખેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સંસદ રંજનબેન ભટ્ટ, મેયર ભરત ડાંગર, શૈલેષ મહેતા સહિત બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ પ્રસંગે આવેલા પ્રવીણ તોગડિયાએ કાશ્મીર મુદ્દે નિવેદન કરી અને સેનાને કાર્યવાહીની છૂટ આપવી જોઈએ તેમ જણાવ્યું હતું।
સેનાને સામી છાતીએ ગોળી મારવા માટેની સ્વતંત્રતા આપવી જોઈએ તેમ તેઓએ ઉમેર્યું હતું. હિન્દુત્વવાદી નેતાઓને જેલમાં ધકેલવાના યુપીએ સરકારના નિર્ણયને વખોડતા તેમને સાધ્વી પ્રજ્ઞા દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલા નિવેદનને સમર્થન આપ્યું હતું. જ્યારે નરોડા પાટિયા હત્યાકાંડમાં સંડોવાયેલા માયા કોડનાને પણ મુક્ત કરવા જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. आज तो भगवान परशुराम का जन्मदिन है। यदि भगवान परशुराम को याद करते हैं तो उनका शौर्य भी दिखाओ और पाकिस्तानी और भारत में कश्मीर में बैठे वाले पाकिस्तानी पर कारपेट बॉम्बिंग करो, वरना ये देश की सेना सुरक्षित नहीं है तो देश सुरक्षित नहीं है। मेरा कहना है देश की सभी जेलों में जो हिंदुत्ववादियों को गलत तरीके से जेल में रखा है, वह गौरक्षा के प्रश्न पर हो या 2002 के गुजरात के दंगे में मायाबेन कोडनानी जैसे हो, वह सबको मुक्त करने का काम किया जाए, क्योंकि यह देश में हिंदुओं को जेल में रखने का एक फैशन चला है। वह गुजरात से भी मुक्त हो और सभी राज्य सरकारों से भी मुक्त हो, वह न्यायालय तय करेगी। पर कम से कम जेल में हैं, गुजरात में भी 2002 के दंगे के कितने लोग जेल में, मुक्त करो भाई। और पूरे देश में ऐसे गाय बचाने के संदर्भ में जिनकी गिरफ्तारी हुई सबको मुक्त करो। कश्मीर में तीसरी बार सेना पर हमला हुआ है और हमला करने वाले के साथ कश्मीर के मुसलमान जुड़े थे। मुझे लगता है कि किसी देश की सेना पर हमला ये देश के विरुद्ध युद्ध है। युद्ध का उत्तर बम्बों से दिया जाता है, इसलिए भारत की सेना पर पथराव करने वालों पर कारपेट बॉम्बिंग किया जाए और उसकी छातियों में गोली मारी जाए, क्योंकि देश की सेना जहां सुरक्षित नहीं है वहां नागरिक सुरक्षित नहीं है। हम तो भारत की सेना पर हमला करने वालों को 19,000 करोड़ रुपया दे रहे हैं। अरे 19,000 करोड़ 80,000 करोड़ देना था तो भारत में आत्महत्या करने वाले गरीब किसानों को देना था। हम देश के गरीब किसानों को 80,000 करोड़ नहीं दे रहे हैं और भारत की सेना पर हमले करने वाले यह पाकिस्तानी एजेंट को दे रहे हैं। उनका के पाकिस्तानी एजेंट को हमारे द्वारा क्या हो रहा है?